હેલો સ્ટુડન્ટ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ એપી સ્ટડી સેન્ટરમાં. આજે આપણે શીખવાનું છે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણમાં સ્વાધ્યાય 4.3નું ત્રીજો, ચોથો અને પાંચમો એક્ઝામ્પલ આજે આપણે શીખીશું. તો ચાલો શરૂ કરીએ ક્વેશ્ચન 3થી. જેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ 800 મીટર સ્ક્વેર હોય એવી લંબચોરસ આંબાવાડી બનાવવી શક્ય છે, અને જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધવાની છે. તો સૌપ્રથમ આવા આપણે દાખલામાં ધારણા કરવી પડે. જેમ કે પહોળાઈ હોય તો એના કરતાં લંબાઈ કેટલી હોય? બમણી હોય. તો સૌપ્રથમ આપણે પહોળાઈ ધારવી પડે. અને દ્વિઘાત સમીકરણ ચેપ્ટરમાં માત્ર એક્સ ચલ તરીકે જ આપણે ઉપયોગ કરશું, વાયનો ઉપયોગ કરશું નહીં. તો ચાલો આપણે ધારણા કરીએ. ધારો કે લંબચોરસ આંબાવાડીની પહોળાઈ આપણે એક્સ ધારી, એક્સ મીટર છે. તો તેની લંબાઈ કેટલી કીધી છે? પહોળાઈ કરતાં બમણી. બરાબર. તો તેની લંબાઈ કેટલી થાય? પહોળાઈ એક્સ હોય તો લંબાઈ એના કરતાં બમણી એટલે કે 2x થશે. ચલો, હવે શું કીધું છે? તેનું ક્ષેત્રફળ 800 મીટરનો વર્ગ છે. તો લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે ક્ષેત્રફળ આપી દીધું, કેટલું? 800 મીટરનો વર્ગ. લંબાઈ એટલે 2x ગુણ્યા પહોળાઈ એટલે x થાય. 800 ના 800. અહીંયા 1x ને અહીંયા પણ 1x થાય. તો કેટલા થાય? ગુણાકારમાં હોય એટલે 2x નો વર્ગ થાય. બરાબર. હવે જો અહીંયા 2 આની સાથે ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. તો 800 ના ભાગ્યા 2 કરવાના. તો અહીંયા વધે x નો વર્ગ. તો અહીં શું થાય? 4 દુ 8 એટલે ઉપર વધ્યા 400 બરાબર x નો વર્ગ. હવે અહીંયા વર્ગ આ બાજુ આપણે જવા દઈએ તો શું થઈ જાય? અહીંયા વર્ગમૂળ થઈ જાય x. હવે 400નું વર્ગમૂળ કેટલું થાય? 20 થાય. 20 ગુણ્યા 20 કરો એટલે 400 થઈ જાય. તો આપણને x એટલે કે x એટલે શું ધાર્યું? તો આપણે પહોળાઈ ધારી હતી ને. તો x પહોળાઈ આપણને મળી ગઈ. કેટલી મળી? 20. અહીંયા જુઓ તમે, પ્લસ ઓર માઇનસ આવે તો પ્લસ 20 મળે અને માઇનસ 20 પણ પહોળાઈ મળે. તો આપણે અહીંયા શું લખશું? કે પહોળાઈનું મૂલ્ય ઋણ હોય નહીં. માટે x બરાબર પ્લસ 20 આન્સર આવે. ચલો, હવે આપણને શું મળી ગયું? પહોળાઈ મળી ગઈ. તો આપણે લખી જ નાખી કે જો લંબચોરસ આંબાવાડીની પહોળાઈ x બરાબર કેટલા મીટર મળી? આપણને 20 મીટર મળી. તો લંબાઈ કેટલી હતી? 2x, એના કરતાં બમણી. બરાબર. 2x 2 ના 2 x એટલે કેટલા મળ્યા આપણને? 20. તો 2 દુ 4 એટલે કેટલા મળ્યા? અહીંયા 40 મીટર થાય. લંબાઈ મળી આપણને 40 મીટર અને પહોળાઈ મળી 20 મીટર. ચલો, હવે આપણે જોઈએ પ્રશ્ન 4. બે મિત્રોની ઉંમરનો સરવાળો 20 વર્ષ છે. 4 વર્ષ પહેલાં તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 48 હતો. શું આ પરિસ્થિતિ શક્ય બને? અને જો શક્ય હોય તો અત્યારની બંનેની હાલની ઉંમર શોધવાની છે. હવે આવા દાખલામાં આપણે શું કરી છીએ? ધારણા કરી છીએ. જેમ કે એક મિત્રની હાલની ઉંમર x હોય, બરાબર, x વર્ષ હોય, તો બીજા મિત્રની હાલની ઉંમર કેટલી થાય? જે કુલ હતી બંનેનો સરવાળો, એમાંથી આપણે પહેલા મિત્રની બાદ કરી દઈએ એટલી થાય. તો ધારો કે એક મિત્રની હાલની ઉંમર x વર્ષ છે, તો બીજા મિત્રની હાલની ઉંમર
બંનેનો કુલ સરવાળો કેટલો હતો 20. એમાંથી આ પહેલા મિત્રની x વર્ષ બાદ કરી દઈ એટલી થશે. હવે શું કીધું 4 વર્ષ પહેલાં બંનેની ઉંમર, બરાબર? તો 4 વર્ષ પહેલાં એક મિત્રની ઉંમર અત્યારે કેટલી છે x, તો 4 વર્ષ પહેલાં એટલે બાદ કરવી પડે. પહેલાં હોય એટલે શું કરવાનું? બાદ કરવાનું. પછી હોય તો પ્લસ કરવાનું. તો x - 4 વર્ષ થાય. અને બીજા મિત્રની ઉંમર અહીંયા શું હતું? 20 - x. તો 20 - x હવે 4 વર્ષ પહેલાં એટલે -4. તો અહીંયા શું કરશું આપણે? 20માંથી 4 જાય તો કેટલા વધે? 16. અને -x એમનેમ લખવાના, બરાબર? હવે શું કીધું જુઓ તમે, બંને સંખ્યાનો ગુણાકાર 48 થાય. બંનેની જે ઉંમર હતી એનો ગુણાકાર કેટલો થાય? 48 થાય. તો આપણે શું કરશું? બંનેનો ગુણાકાર કેટલો હતો? 48 છે. તો બંને એટલે કે પહેલા મિત્રની કેટલી થાય? x - 4 અને બીજા મિત્રની 16 - x. બંનેનો ગુણાકાર કેટલો છે? અહીંયા 48 થાય. હવે શું કરશું? જો બે કૌંસ છે, બરાબર? અને બંનેમાં બે પદ છે. તો આમાં કેવી રીતે કરવાનું? પહેલા કૌંસનું પહેલું પદ અને બીજો કૌંસ આખો લખવાનો, અને પછી લખવાનું બીજું પદ અને એની પછી બીજો કૌંસ આખો. આવી રીતે સાદું રૂપ આપવાનું. હવે 16નો x સાથે ગુણાકાર કરવાનો, તો શું થાય? 16x માઇનસના માઇનસ x અને xનો ગુણાકાર શું થાય? x² માઇનસ 16 ચોક 64 માઇનસ માઇનસ પ્લસ 4 અને xનો ગુણાકાર એટલે 4x બરાબર 48. હવે શું કરશું આપણે? જો -x² આપણે આગળ લઈ લઈએ. પહેલાં વર્ગવાળું પદ હતું દ્વિઘાત સમીકરણમાં, પછી x વાળું, પછી અચળ પદ. તો આપણે ગોઠવી નાખીએ. તો -x² આગળ આવી જાય. પછી જુઓ અહીંયા 16x અને 4x બંનેનો શું થાય? સરવાળો. કારણ કે અહીં કંઈ હોય શું હોય? પ્લસની નિશાની હોય. તો 16 ને 4 કેટલા થાય? 20x. 16 મોટા એની આગળ પ્લસની નિશાની, તો અહીંયા શું આવશે? પ્લસ. પછી -64ના -64 48 આ બાજુ આવી જાય તો અહીંયા પ્લસ હતા, આ બાજુ આવે તો -48 થાય. તો અહીં શું થઈ જાય? શૂન્ય થઈ જાય. -x² પ્લસ 20x. હવે જો અહીંયા માઇનસ માઇનસ પ્લસ 64 અને 48નો સરવાળો કેટલો થાય? 112. 64 મોટું પદ કહેવાય, એની પાસે માઇનસ છે, તો અહીંયા શું આવશે? માઇનસ બરાબર 0. હવે જો અહીંયા આગળ છે ને માઇનસની નિશાની આવે નહીં, તો આપણે માઇનસની નિશાની કાઢવા માટે પાછળની બધી નિશાની આપણે બદલી નાખશું. તો અહીં માઇનસ હોય તો શું થઈ જાય? પ્લસ. અહીં પ્લસ હોય તો માઇનસ થઈ જાય, અને અહીંયા માઇનસ હશે તો પ્લસ થઈ જશે, બરાબર? હવે જુઓ a બરાબર અહીંયા એક વિવેચકનું સૂત્ર શું થાય? b² - 4ac. એમાં abcની જરૂર પડે. તો a એટલે અહીંયા 1, xના વર્ગનો સહગુણક, b એટલે કે xનો સહગુણક કેટલો છે? -20. c એટલે કે અચળ પદ એટલે 112. ચલો હવે આપણે વિવેચક શોધીએ. d બરાબર b² - 4ac. b એટલે -20² -4, a એટલે 1 અને c એટલે 112. 2 દૂને 4 એટલે કેટલા આવશે? અહીંયા 400 આવશે. 20² કેટલો થાય? 400. અહીંયા માઇનસ ગુણાકારમાં છે 2 વાર એટલે એ કેન્સલ થઈ જાય. 112 ચોક કેટલા થાય? 448 થાય. 448માંથી 400 આપણે બાદ કરવાના એટલે કેટલા આવે? 48. અહીંયા મોટું પદ 448 કહેવાય, એની પાસે માઇનસ, તો અહીંયા શું આવશે? માઇનસ. તો આપણને વિવેચક મળ્યો. કેટલો મળ્યો? -48 મળ્યો. હવે -48 મળ્યો તો આના બીજ આપણને મળે નહીં. તો d છે તે 0 કરતાં નાનો મળ્યો, એટલે કે આ સમીકરણને વાસ્તવિક બીજ મળશે નહીં. હવે બીજ મળે નહીં તો પરિસ્થિતિ શક્ય બને નહીં. તો શું લખશું આપણે નીચે? કે આ પરિસ્થિતિ શક્ય બનશે નહીં. ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5, જેની પરિમિતિ 80 મીટર છે અને ક્ષેત્રફળ 400 મીટરનો વર્ગ છે.
તો આવો લંબચોરસ બગીચો બનાવવાનું શક્ય છે, અને જો શક્ય હોય તો તેમની લંબાઈ અને પહોળાઈ બંને શોધવાની છે. તો આપણે આમાં ધારણા કરવાની કે ધારો કે લંબચોરસ બગીચાની લંબાઈ x મીટર છે. હવે આપણે પહોળાઈ ધારશું નહીં તો પણ થઈ જશે, બરાબર, કારણ કે અહીંયા દ્વિઘાત સમીકરણના ચેપ્ટરમાં માત્ર x ચલ જ ધારવાનો છે, y ચલ ધારવાનો નથી, બરાબર. ચલો, લંબચોરસની બગીચાની પરિમિતિ. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર થાય 2 કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. તો પરિમિતિ આપી છે કેટલી? 80 મીટર, બરાબર. 2 ના 2, લંબાઈ શું થઈ રહી આપણે? x, અને પહોળાઈ આપણે શોધવાની છે 80. 2 અહીંયા ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. x પ્લસ શું વધ્યું અહીંયા? પહોળાઈ. અહીંયા જુઓ 4 દુ 8 એટલે કેટલા થાય? 40 થાય. x પ્લસ પહોળાઈ. x આ બાજુ પ્લસમાં, આ બાજુ આવે તો માઇનસમાં. લંબાઈ x મીટર છે અને પહોળાઈ કેટલી મળી? 40 માઇનસ x, બરાબર. હવે શું કરશું આપણે? પરિમિતિ ઉપરથી આપણે પહોળાઈ શોધી લીધી, તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ એમાં લંબાઈનું અને પહોળાઈનું મૂકી દઈશું એટલે આપણને x મળી જશે. તો લંબચોરસની ક્ષેત્રફળ, હવે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. ક્ષેત્રફળ આપી દીધું હતું, કેટલું આપ્યું હતું? 400, બરાબર. તો અહીંયા મૂકી દેવાનું. લંબાઈ આપણે ધારી હતી x અને પહોળાઈ આપણને પરિમિતિ ઉપરથી મળી હતી 40 માઇનસ x. હવે 400 ના 400, હવે અહીંયા ગુણાકારમાં છે કૌંસ, તો 40 અને x નો ગુણાકાર કેટલો થાય? 40x માઇનસ x નો વર્ગ. હવે અહીંયા જો 400 છે એ બરાબરની આ બાજુ છે, આ બાજુ વહી જાય તો નિશાની ચેન્જ થઈ જાય. અહીં શું આવે? 0. 40x માઇનસ x નો વર્ગ, અને આ પ્લસ 400, આ બાજુ આવે તો માઇનસ 400. હવે અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ મળે છે, બરાબર, કારણ કે આપણે લંબાઈને પહોળાઈ શોધવી છે. તો દ્વિઘાત સમીકરણ મળે અને આપણે ગોઠવી નાખવાનું. પહેલાં વર્ગવાળું પદ હોય તો માઇનસ x નો વર્ગ, અહીંયા પ્લસ 40x અને માઇનસ 400. હવે માઇનસ આગળ હોય નહીં તો આપણે શું કરવું પડે? પાછળ બધાની નિશાની ચેન્જ કરી નાખવાની. અહીંયા માઇનસ છે તો અહીંયા શું થઈ જાય? પ્લસ. અહીંયા પ્લસ છે તો માઇનસ 40x, અહીંયા માઇનસ છે તો અહીંયા પ્લસ. હવે આપણને દ્વિઘાત સમીકરણ મળી ગયું, બરાબર. તો હવે શું કરશું આપણે? લંબાઈ અને પહોળાઈ શોધવાની કીધી છે. ચલો, હવે આપણને અહીંયા દ્વિઘાત સમીકરણ મળી ગયું, તો આપણે શું કરશું? હવે એના ઉકેલ શોધશું, બરાબર. તો આપણે સૌપ્રથમ વિવેચક શોધવાનું, b² માઇનસ 4ac સૂત્ર ઉપરથી. તો abcની જરૂર પડે એ લખ નાખી. a એટલે કે અહીંયા x ના વર્ગનો સહગુણક 1, b એટલે કે માઇનસ 40 અને c એટલે કેટલા થાય? અહીંયા 400. તો એ આપણે મૂકી દઈએ. અવયવીકરણની રીતથી પણ અહીંયા થઈ જશે અને દ્વિઘાત સૂત્રની મદદથી પણ થઈ જશે. તો આપણે અહીંયા દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને ઉકેલ મેળવીશું. તો b એટલે કે માઇનસ 40 નો સ્ક્વેર માઇનસ 4, a એટલે 1 અને અહીંયા 400. ચોકો 16. 40 ગુણ્યા 40 કરો એટલે કેટલા આવશે? 1600. માઇનસ ચોકો 16 અને અહીંયા 2 પાછળ 0. હવે 1600 માઇનસ 1600 એટલે વિવેચક મળ્યો આપણને 0. એનો મતલબ એવો, વિવેચક એ 0 હોય તો આપણને વાસ્તવિક અને સમાન બીજ મળે, એટલે x ની બે સમાન કિંમતો આપણને મળે. તો x બરાબર 0 છે, માટે દ્વિઘાત સમીકરણને વાસ્તવિક અને સમાન બીજ મળે. હવે બીજ શોધવા માટે આપણે દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરવાનો. માઇનસ b પ્લસ ઓર માઇનસ કૌંસમાં b² માઇનસ 4ac છેદમાં 2a. અહીંયા b² માઇનસ 4ac ના બદલે તમે વર્ગમૂળમાં d કરશો ને તોય પણ ચાલશે. હવે માઇનસ b એટલે માઇનસના માઇનસ, b એટલે માઇનસ 40 પ્લસ ઓર માઇનસ, અહીંયા વિવેચક મળ્યો આપણને કેટલો? 0. તો એ મૂકી દેવાનો છેદમાં 2a એટલે 1. માઇનસ માઇનસ પ્લસ 40 ના 40, 2 એકા 2. તો અહીંયા શું આવશે? 20 દુ 40. તો x ની કિંમત મળી ગઈ આપણને. કેટલી મળી?
20 મળી. બરાબર. તો એક્સ એટલે આપણે શું ધાર્યું હતું? લંબાઈ. તો લંબાઈ મળી આપણને. લંબાઈ એક્સ બરાબર 20 મીટર. તો પહોળાઈ કેટલી થાય? પહોળાઈ બરાબર 40 માઇનસ એક્સ. 40 માઇનસ એક્સ એટલે 20 એટલે કેટલી મળી? એ પણ પહોળાઈ પણ 20 મીટર જ મળી. તો આની સાથે જ આપણું સ્વાધ્યાય 4.3 કમ્પ્લીટ થાય છે. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો. થેન્ક યુ.